श्री बालकृष्ण लाल की जय, श्रीमद् द्वारिकाधीश की जय, श्री राजा रणछोड़ की जय, श्री राधा पुरुषोत्तम भगवान की जय। કનૈયો મિત્રોને કહે છે કે રોજ જે માખણ હું તમને ખવડાવીશ, ત્યારે કનૈયાને મિત્રો કહે છે કે રોજ માખણ આપશે કોણ? કનૈયો કહે છે કે મારા ઘરેથી નહીં, હું બહારથી કમાઈ અને તમને ખવડાવીશ। મિત્રો કહે છે તો શું ચોરી કરવાની? ત્યારે કનૈયો કહે છે કે હા, ચોરી કરવાની। તાત્વિક દ્રષ્ટિએ જુઓ તો ઈશ્વર સર્વના માલિક છે, એટલે કૃષ્ણ ચોરી કરી શકે નહીં। આ તો દિવ્ય લીલા છે। ગોપીઓને પરમાનંદનું દાન કરવા માટે આ લીલા પરમાત્માએ કરી છે। કનૈયો કહે છે, બાળ મિત્રો, તમારે એટલું જ કામ કરવાનું, એટલું જ ધ્યાન રાખવાનું કે કઈ ગોપી ક્યારે ઘરની બહાર જાય છે અને ક્યારે પાછી ફરે છે। ગોપીઓ ઈચ્છે છે રોજ કનૈયો પોતાના ઘરે આવે, લાલાના દર્શન કરવાનું બહાનું કાઢી ઠપકો આપવા જઈએ। રોજ પ્રાતકાળમાં ગોપીઓ યશોદાજીના ઘરે આવે છે અને ફરિયાદ કરે છે કે હે માં યશોદા, તમારો આ કૃષ્ણ ગાયો દોવાનો વખત થયો ન હોય તો પણ વાછરડાઓને છોડી મૂકે છે, અમારા દહીં દૂધ માખણ ચોરી જાય છે અને તેના મિત્રોને વાનરોને ખવડાવી દે છે। જો ઘરમાં કંઈ ન મળે તો ગુસ્સે થાય છે, અમારા બાળકોને એ રડાવે છે, ગમે ત્યાં છેટે છીકે અમે દહીં દૂધ મૂકીએ છીએ તો ત્યાં તે પહોંચી જાય છે। અંધારામાં માખણ રાખીને જઈએ તો અંધારું જ્યારે કૃષ્ણ આવે છે ત્યારે દૂર થાય છે। કૃષ્ણ જ્યાં જ્યાં જાય ત્યાં પ્રકાશ ફેલાય છે। અમે જ્યારે તેને ચોર કહીને બોલાવીએ છીએ ત્યારે એ કહે છે કે તું ચોર, તારો બાપ ચોર, તારી માં ચોર અને તારો ઘરનો માલિક। આ સર્વ જે છે ભગવાને લીલા કરેલી છે। એક ગોપી કહે છે, માં તમને હું શું કહું, ગાય દોવાનો સમય ન થયો હોય તો પણ એ વાછરડાઓને છોડી મૂકે છે। દૂધ દોવાના સમયે વાછરડાને છોડે એ સાધારણ ગોવાળ છે, પણ આ તો બાળ ગોપાળ છે, એ ગોપાળોનો ગોપાળ છે। સમય ન થયો હોય તેમ છતાં વાછરડાઓને છોડે એ શ્રી કૃષ્ણ। વાછરડાનો અર્થ વિષયાસક્ત જીવ છે। કનૈયો તો પુષ્ટિ પુરુષોત્તમ છે। કનૈયો તો ક્રમે નહીં પરંતુ મુક્તિ કરવા માટે અસમયે પણ જે જીવને લાયક હોય એને મુક્તિ અપાવે છે। શ્રી કૃષ્ણ જે ઉપર કૃપા કરે તેને ક્રમે પ્રમાણે નહીં પરંતુ તરત મુક્તિ આપે છે। આ પુષ્ટિ માર્ગ પર કૃપા કરેલી છે પરમાત્માએ। યશોદાજીએ કહ્યું, તમારા ઘરે લાલો તોફાન કરે તો લાલાને ધમકાવજો। ત્યારે બીજી ગોપી કહે છે, માં લાલાને ધમકાવીએ, એ તો અમને ધમકાવે છે માં। ગઈકાલે મારે ત્યાં આવેલો, હું એને પકડવા ગઈ તો એ નાસી ગયો, હું પાછળ દોડી પણ થાકી ગઈ, હું તેને પકડી શકી નહીં, એટલે દૂર ઊભો અંગૂઠો બતાવી અને બોલવા લાગ્યો, હુરિયો હુરિયો। એક સખી બોલે છે, માં કનૈયો મારા ઘરે આવી માખણની ચોરી કરે છે। યશોદાજીએ ગોપીના કાનમાં કહ્યું, આ વાત કોઈને કહીશ નહીં, આ વાત જાહેર થશે તો લાલાને કન્યા કોણ આપશે? ગોપી કહે છે, માં તને હું શું કહું, કનૈયો માગે તે આપું પણ એ માંગતો નથી। સર્વ ગોપીઓ સર્વ ઇન્દ્રિયો તરફ જે પરમાનંદમાં તરબોળ બનાવી વૈકુંઠના મોક્ષના પરમાનંદનું દાન કરવા માટે શ્રી કૃષ્ણએ આ લીલા કરેલી છે। યશોદાજી પૂછે છે કે કનૈયો ઘરમાં આવે તેની ખબર કઈ રીતે પડે છે? માખણની ચોરી કરે છે તમને ખબર કઈ રીતે પડે છે? ગોપીઓ કહે છે, માં કનૈયો આવે એની આગલી રાત્રે સ્વપ્નમાં દેખાય છે। માં હું પથારીમાં પડું, સ્વપ્નમાં કનૈયો દેખાય છે।
કનૈયો ઘરમાં ન હોવા છતાં એની મૂર્તિ આંખમાંથી ખસતી નથી. માં લાલાના નામથી જે અમૃત છે, એ નામ સ્મરણથી જે મીઠાશ આવે છે, મને કૃષ્ણ કૃષ્ણ બોલવાની આદત પડી ગઈ છે. એક ગોપી બોલી, મારા ઘરમાં પ્રત્યક્ષને તમારો કનૈયો દરેક વ્યક્તિઓને વહાલો લાગે છે. જ્યારે પ્રત્યક્ષ આવે છે ત્યારે દરેક એને રમાડે છે. કોઈ પણ સરસ વસ્તુ દેખાય એટલે અમને એવો ભાવ થાય કે અમે લાલાને અર્પણ કરીએ, પરમાત્માને અર્પણ કરીએ. એ ભાવ અહીંયા કીધેલો છે. ભગવાનને આપણી ઘરે પણ આપણે કોઈ પણ નવી વસ્તુ લાવીએ તો ભગવાનને પહેલાં સમર્પિત કરવી. પરમાત્માની કૃપાએ આપણે વસ્ત્ર લાયા હોય તો વસ્ત્ર, સુવર્ણ કે ચાંદી લાયા હોય તો એ પણ પહેલાં ભગવાનને સમર્પિત કરવી. ભગવાનને જ્યારે અર્પણ કરીએ છીએ ત્યારે પ્રસાદી થઈ જાય છે, અને ભગવાનની પ્રસાદી ધારણ કરીએ ત્યારે એની કૃપા આપણી પર સદાય રહે છે. પરમાત્માને અર્પણ કરવાની જ્યારે ભાવના રાખીએ તો પરમાત્મા આપણને ઘણું આપે છે. અહીંયા વૃત્તાંત કર્યું છે. એક ગોપી કહે છે, માં તમને હું શું કહું, આજે દહીં દૂધ વેચવા જતી હતી, મને થયું મારી ગોળીમાં કનૈયો મને દેખાયો. મેં ગોળી નીચે ઉતારી જોયું તો મને ગોળીમાં આજે કનૈયાના દર્શન થયા. માં મને બાલકૃષ્ણના દર્શન થયા. મને વિચાર આવ્યો કે મારે કનૈયાને વેચવો નથી. હું એને મારા ઘરે પાછો લઈ ગઈ. ઘરે પાછી આવી તો મારી ફજેતી થઈ. માં જ્યાં જોઈએ ત્યાં અમને કૃષ્ણ દેખાય છે. ગોપીઓના ચિત્તમાં, ગોપીઓના મનમાં, ગોપીઓના હૃદયમાં અને ગોપીઓના જે ઇન્દ્રિયો છે, દરેક જે છે એ કૃષ્ણમય બની છે. પરમાત્માની ભક્તિ એવી કરો કે પરમાત્મા એ તમારા માટે વિચારે. પરમાત્માને તમારી પાસે આવવાનું મન થાય. એટલો ભાવ જ્યારે હૃદયમાં જાગૃત થાય ત્યારે પરમાત્માની કૃપા જીવ ઉપર થાય છે. આ ગોપીઓના મનની તન્મયતા છે, આ જ નિરોધ છે. બાલકૃષ્ણની આવી અનેક લીલાઓ જોઈ ગોપીઓ ઘરના કામ ભૂલી જતી અને પાગલ બની જતી હતી. કૃષ્ણમાં તન્મયતાને કારણે ગોપીઓ સંસારના વ્યવહારિક કાર્ય બરાબર કરી શકતી નથી. કૃષ્ણ પ્રેમમાં ભાન ભૂલી ન કરવાનું કાર્ય કરી બેસતી. કૃષ્ણ લીલામાં, કૃષ્ણ કથામાં આવી રીતે જે તન્મય થાય તેને મુક્તિ થાય અને મુક્તિ મળે છે. ભક્તિ માર્ગમાં વ્યવહાર અને પરમાર્થ જુદો હોતો નથી. દરેક કાર્યમાં ઈશ્વરનું અનુસંધાન એ જ પુષ્પભક્તિ છે. ગોપીઓ ભક્તિ માર્ગના આચાર્ય છે. મહાપ્રભુજીએ સુબોધનીજીમાં ગોપીઓને પ્રેમ સંન્યાસીની કીધેલી છે. બે શબ્દ અહીંયા ગોપીઓ માટે પ્રયોગ કરેલા છે. એક ભક્તિ માર્ગના આચાર્ય અને બીજી પ્રેમ સંન્યાસીની. પરમાત્માને મેળવવાનું સાધન જે છે એ શુદ્ધ પ્રેમ છે. જે અહીંયા બે શબ્દ ગોપીઓ માટે પ્રયોગ કર્યા છે. ભક્તિ માર્ગના આચાર્ય. ગોપીઓ જે છે એમનામાં શુદ્ધ ભાવ છે, શુદ્ધ પ્રેમ છે. એક જ ભાવ છે કે કૃષ્ણ સુખી થાય, મારો લાલો રાજી રહે. એ જે ભાવ છે એ શુદ્ધ ભાવ છે. માટે એ ભક્તિ માર્ગના આચાર્ય કીધેલા છે. સામાન્ય ભાષામાં આચાર્ય એટલે કે કોઈ પણ ક્ષેત્રમાં આપણે જે ડિગ્રી લઈએ, આચાર્યની એમાં ડિગ્રી હોય છે. આચાર્યનો અર્થ જે થાય છે કે જે શાસ્ત્રમાં લખેલું છે એ લખેલું પોતે બધાને સમજાવે અને સમજાયા પહેલાં એ પોતે પોતાના જીવનમાં ઉતારે. એ જ સાચો આચાર્ય કીધેલો છે. આચાર્યનો જે ધર્મ છે પોતાના હાથ નીચેના દરેકનું હિત કરવાનો છે.
વૃત્તાંત અહીંયા જે કરેલું છે, બીજો શબ્દ ગોપીઓ માટે પ્રયોગ કર્યો છે, પ્રેમ સંન્યાસીની. સંન્યાસ આપણે બે રીતે મેળવી શકીએ. એક ભગવા ધારણ કરી સંસાર છોડી અને પ્રભુને પકડીએ, અથવા તો પ્રભુમાં તન્મયતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ. પરંતુ ગોપીઓ જે છે એ પ્રેમ સંન્યાસીની એટલા માટે મહાપ્રભુજીએ કીધું છે. કારણ એવું છે કે સંસારમાં રહીને પણ એ ભગવાનને પામી શક્યા છે. પરમાત્માને પામવાનું સાધન એ શુદ્ધ ભાવ છે, શુદ્ધ પ્રેમ છે. જે શુદ્ધ ભાવે આપણે પરમાત્માને પ્રાપ્ત કરીએ ત્યારે પરમાત્મા આપણા ઋણી થઈ જાય છે. ભગવાન ગોપીઓના ઋણી રહ્યા છે, કારણ કે એમને કોઈ એવો ભાવ નહોતો કે કૃષ્ણ એમને કશું આપે. અહીંયા મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં લખ્યું છે કે ગોપીઓ પ્રેમ સંન્યાસીની છે. યશોદાજી ગોપીઓને શિખામણ આપે છે. યશોદાજી ગોપીઓને કહે છે, તમે માખણ ઘરમાં સંતાડીને રાખો તો કેવું રહે. એક ગોપી કહે છે, માં તમે કોને શિખામણ આપો છો? હું બહુ ચતુર ગણાવું. માં તને હું શું કહું? એક દિવસ મને રસ્તામાં કનૈયો મળ્યો, મારી સામું જોઈ હસવા લાગ્યો. માં કહે, આવતીકાલે હું તમારે ત્યાં આવીશ. હું તો ઘરમાં સઘળું માખણ મારા પિયરે મૂકી આવી. બીજા દિવસે કનૈયો ઘરમાં આવ્યો, માખણ જોયું નહીં, એને માખણ મળ્યું નહીં, એટલે એને ગુસ્સો આવ્યો. પારણામાં મારો બાબો સૂતેલો, એને ચીટીઓ ખરી અને રડાવ્યો. તારી માં કંજૂસ છે, ઘરમાં કાંઈ રાખતી નથી. માં ઘરની અંદર કંઈ ન મળે તો મારા સૂતેલા બાળકોને ચીટીઓ ખડી અને ઉઠાડી દે છે, એમને રડાવે છે. કહે છે કે જે ઘરમાં મારી માટે કશું નથી એ ઘર સ્મશાન રૂપ છે. માં મારું આખું ઘર બગાડ્યું. માં કનૈયો તોફાની છે. પરમાત્માએ આ લીલામાં દર્શાવ્યું છે કે ભગવાન માટે જો ઘરમાં સામગ્રી નથી તે ઘર સ્મશાન રૂપ છે. એક વખત કૃષ્ણ ભગવાન મંડલી સાથે માખણની ચોરી ગોપીની ત્યાં કરવા ગયા. ગોપીએ બધું માખણ સંતાડી દીધેલું, ઘરમાં કાંઈ મળ્યું નહીં. એટલે કૃષ્ણએ જે ક્રોધ આવ્યો, એવામાં એક ચેલકો આવીને કહે, કૃષ્ણ મને એકી લાગી છે. કૃષ્ણ કહે છે, એકી બેકી જેને જે કરવું એ આ ઘરમાં કરો. કારણ એવું છે કે જે ઘરમાં મારી માટે સામગ્રી નથી એ જે સ્મશાન રૂપ છે. એ ઘર નથી પણ સ્મશાન છે. પરમાત્માની આ લીલાઓનું મહત્વ એ છે કે પરમાત્માની માટે જીવનમાં એક મનુષ્ય તરીકે આપણાને અવતાર મળ્યો છે, તો એની માટેનો સમય અને પરમાત્મા માટેની બધી સામગ્રી આપણે રાખવી જોઈએ. ક્યારેક કોઈ પણ રૂપે પરમાત્મા આપણી ત્યાં આવે તો પરમાત્માને એ બધી વસ્તુ મળે. આ બાજુ યશોદામાં કહે છે, સખ્યો તમે કહો છો કે લાલાએ તોફાન કર્યું, પણ હું જ્યારે એને પૂછું છું ત્યારે એ ના પાડે છે. હવે કનૈયાને ચોરી કરતા પકડીને લાવો તો હું તમારી વાતને સાચી માનીશ. તેનું મોઢું માખણથી ખરડાયેલું હોય તે પ્રમાણે મુદ્દામાલ સાથે એને પકડી અને લાવો તો હું એને સજા કરીશ. ગોકુળમાં એક પ્રભાવતી નામની ગોપી તે અભિમાની હતી. એ કહે, હું લાલાને પકડીશ. કનૈયાએ મિત્રોને કહ્યું કે આવતીકાલે પ્રભાવતીના ઘરે જવાનું છે. પ્રભાવતી સંતાઈ ગઈ છે. કનૈયાએ માખણ ઉતાર્યું, બાળકોને ખવડાવ્યું, વાનરોને ખવડાવ્યું. લાલાએ માખણ ખાધું, એનું પેટ ભરાયું. પ્રભાવતી ધીરે ધીરે આવી કનૈયાનો હાથ પકડે છે. કનૈયો કહે છે, મને છોડી દે.
કનૈયો ડોંગ કરે છે, મને છોડી દે, છોડી દે, મારી મા મને મારશે, ન છોડે તો તારા સસરાના સમ, તારી સાસુના સમ, તારા પતિના સમ. પ્રભાવતી કહે છે હું તને નહીં છોડું, તને યશોદા પાસે લઈ જઈશ. પ્રભાવતીને થયું માં લાલાને ઠપકો આપશે ત્યાં સુધી સાંભળીશ, પણ પછી હું લાલાને મારવા નહીં દઉં, લાલો મારો પણ છે. પ્રભાવતી લાલાનો હાથ પકડીને જતી હતી, તેવામાં સામેથી એક વૃદ્ધ વ્રજવાસી આવતા જોયા. પ્રભાવતીએ લાજ કાઢી, ત્યાં તો ચેલકાને પ્રભાવતીના હાથમાં હાથ સોંપી. કનૈયો જલ્દી જલ્દી માની પાસે આવ્યો. માને કહે છે માં એક ગોપી મને મારવા આવવાની છે, માં મેં એનું કાંઈ કર્યું નથી. માં કહે છે કે તું અંદર ઓરડામાં બેસી જા. પ્રભાવતી ઉમંગમાં બૂમો પાડતી પાડતી આવે છે, માં જુઓ જુઓ, તમારા છોકરાનું એ પકડ્યો છે, આજે એ માખણ એના મોઢે લાગેલું છે, તમે જુઓ. યશોદાજી કહે છે અલી સખી, મારો કનૈયો તો ઘરની અંદર છે, સખી તું જો તો ખરી, તારે તું જેનો હાથ પકડીને લાવી છે એ કોણ છે? પ્રભાવતી જોવે છે તો ચેલકો. પ્રભાવતી વિચારમાં પડી ગઈ, માં રસ્તામાં કઈ ગડબડ થઈ, બાકી મેં કનૈયાને આજે પકડેલો. ગોપીઓએ યશોદાને કહ્યું, માં તમે ગણપતિજીની બાધા રાખો, ગણપતિ બુદ્ધિ અને સિદ્ધિના માલિક દેવ છે, તે કનૈયાને સદબુદ્ધિ આપશે. યશોદાજીએ ગણપતિ મહારાજની બાધા રાખી, મારા કનૈયા માટેનું આ વ્રત હું લઉં છું. ગણપતિ મહારાજનો મહિમા વધારવા માટે કૃષ્ણએ નિર્ણય કર્યો છે. મંડળના બાળકોને કહ્યું છે આપણે હમણાં કોઈ પ્રવૃત્તિ કરવાની નથી, લાલો બહાર નીકળતો નથી. યશોદામાં માને છે કે ગણપતિજીની બાધા રાખી એટલે લાલો સુધરી ગયો. એક સમયે ગોવાળિયાઓ યશોદાજીને ફરિયાદ કરી, કૃષ્ણએ માટી ખાધી. કૃષ્ણ કહે છે માં મેં માટી ખાધી નથી, આ બધા જુઠ્ઠું બોલે છે. લાલાએ માટી ખાધી નથી, વ્રજરજ ખાધી છે. માએ તો માટી માટે પૂછેલું એટલે રજ જે છે એ માટી નથી, એટલે કૃષ્ણ ખોટું નથી બોલ્યા. વ્રજરજ એ માટી નથી, તુલસી એ ઝાડ નથી, ગંગાજી એ પાણી નથી. મુખ દર્શનના બહાને યશોદાને વિશ્વરૂપનું દર્શન કરાવ્યું છે, પરંતુ ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન લીલામાં વિઘ્ન કરે. એટલે શ્રી સુખદેવજી વર્ણન કરે છે કે પોતાના પુત્ર સ્નેહ વાળી યોગ માયાને યશોદાજીના હૃદયમાં સંચાર કરી દીધો. એટલે યશોદાજી કૃષ્ણના સાચા સ્વરૂપનું ભાન થાય નહીં. ફરી તેઓ કૃષ્ણને પોતાના પુત્ર માનવા લાગ્યા. પૂતનાએ અનેક બાળકોને મારેલા. પૂતના વધ સમયે તે બાળકો પૂતનાના સ્તન મારફતે પ્રભુના પેટમાં ગયા હતા. અવિદ્યાના સંસર્ગમાં આવેલા જીવોનો ઉદ્ધાર સંત ચરણની રજથી થાય છે. ગોકુળમાં અનેક ઋષિઓ ગાયો થઈને આવેલા, તેમના ચરણની રજ હું પેટમાં ઉતારું એટલે મારા ઉદરમાંના જીવો જે છે એનો ઉદ્ધાર થાય. તે જીવોનો ઉદ્ધાર કરવા શ્રી કૃષ્ણએ માટી ખાધેલી. પ્રભુના હૃદયમાં જઈને રહેવું અથવા તો પરમાત્માને આપણા હૃદયમાં રાખવા એ નિરોધ લીલા છે. આત્મા નિરાકાર અને મુક્ત છે, છતાંય મનને લીધે બંધન થાય છે. જગત ન દેખાય એટલા માટે જ્ઞાની પુરુષો આંખ બંધ કરીને બેસે છે, પણ જગત એવું છે કે આંખ બંધ કર્યા પછી પણ દેખાય છે. બહારનો સંસાર ભક્તિમાં વિઘ્ન કરતો નથી, પણ જે સંસાર મનમાં છે તે વિઘ્ન કરે છે. મનને સંસારમાંથી કાઢી નાખો તો લાભ થાય છે. આત્માને મુક્ત કરવાનો નથી, એ તો મુક્ત જ છે. મુક્તિ ક્યારે મળે? શરીર મળવાથી મુક્તિ મળતી નથી, મન મળવાથી મુક્તિ મળે છે. મનનો નિરોધ એ મુક્તિ છે. 10મા સ્કંદની નિરોધ લીલા જે કીધેલી છે, સંસારના સર્વ વિષયોમાંથી મન હટી જાય અને ઈશ્વરમાં મળી જાય તો મુક્તિ મળે. કૃષ્ણ લીલા એ મનનો નિરોધ છે. પ્રભુના હૈયામાં નિવાસ કરવા માટે મન વિષયોમાંથી હટી જાય અને પરમાત્માનું ચિંતન કરે એટલે જીવને મુક્તિ મળે. ઇન્દ્રિયોના સ્વામી શ્રી કૃષ્ણ છે. આંખનું લગ્ન શ્રી કૃષ્ણ સાથે કરવું,
સર્વત્ર સર્વમાં શ્રી કૃષ્ણના દર્શન કરવા ભગવાનને રોજ પ્રાર્થના કરો કે નાથ, મારા મનને તમે ખેંચી લો. મારું મન શ્રી કૃષ્ણ સિવાય જગતમાં કોઈ જળ પદાર્થમાં ન જાય. મનને ત્યારે શાંતિ મળે છે જ્યારે તે ઈશ્વરમાં સ્થિર થાય છે. કૃષ્ણ લીલા જગતનું વિસ્મરણ કરાવે છે અને કૃષ્ણનું અખંડ સ્મરણ કરાવે છે. પરીક્ષિત રાજા કહે છે, આ કૃષ્ણ કથા સાંભળવાથી તૃપ્તિ થતી નથી. કૃષ્ણ કથા મને વિસ્તારપૂર્વક કહી સંભળાવો. હું આપના ચરણમાં વારંવાર વંદન કરું છું. ગોપીઓએ કનૈયાનું નામ રાખ્યું હતું માખણ ચોર. યશોદાને આ ગમે નહીં. યશોદાજી લાલાને સમજાવે છે, તું ઘરનું માખણ કેમ નથી ખાતો બેટા? યશોદાજી વિચાર કરે છે, ઘરનું કામકાજ નોકરો કરે છે એટલે લાલાને માખણ ભાવતું નહીં હોય. મારે આજે મારા હાથે દધિમંથન કરી માખણ તૈયાર કરી લાલાને હું ખવડાવીશ એટલે એને તૃપ્તિ થશે. યશોદાજી આજે પ્રાતઃકાળમાં ઉઠ્યા છે, સ્નાન કર્યું, પીળું વસ્ત્ર પહેર્યું છે, ગોળીમાં દહીં રાખ્યું. માતાજી જાતે દહીં વલોવી રહ્યા છે. શ્રી કૃષ્ણ માટે માખણ તૈયાર કરે છે. યશોદાજી દધિમંથન કરે છે. તે વખતે માતાજી કેવા શોભતા હતા સુખદેવજી વર્ણન નથી કરતા, પરંતુ માતાજીના દર્શન કરી રહ્યા છે. સુંદર ભ્રુકુટીવાળો યશોદાજી એ દહીં વલોવતા હતા ત્યારે તેમની રેશમી ચણિયો જે પહેર્યો હતો અને તેના સૂતરકંદોરાથી એ બાંધેલો હતો. પુત્ર સ્નેહના કારણે સ્તનોમાંથી દૂધ વહી રહ્યું હતું. તેમનું આખું શરીર આમ તેમ હલતું હતું. રવૈયાનું દોરડું ખેંચવામાં શ્રમથી થાકી ગયેલા હાથમાં અને કાંડા તેમજ કાનના કુંડળો હલતા હતા. મુખ ઉપર પરસેવાના બિંદુઓ ઝળકી રહ્યા હતા અને અંબોળમાંથી માલતીના પુષ્પ ખરી પડ્યા હતા. આજે માતાજીની આંખમાં કનૈયો છે, માતાજીના મુખમાં કનૈયો છે, માતાજીના હૃદયમાં કનૈયો છે. મુખમાં શ્રી કૃષ્ણ જે લીલાનું ઉચ્ચારણ કરીએ, મનથી કૃષ્ણનું સ્મરણ કરીએ, પરસેવાથી કપડાં પલળી જાય એવી ભક્તિ કરીએ, તેવી સ્થિતિ શ્રી કૃષ્ણની સેવામાં થવી જોઈએ. આ ભક્તિની કથા છે. કનૈયા માટે દધિમંથન એ જ ભક્તિ છે. તમારો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવી ઘરના સર્વને ભાગવત રૂપ માની અને તેમાંથી જે મંથન કરીએ એના થકી જે ભક્તિનું દાન થાય. યશોદા જેવી ભક્તિ કરો તો પરમાત્મા તમારી પાસે આવે. યશોદા એ શુદ્ધ ભક્તિનું સ્વરૂપ છે. એ ભક્તિ જ ભગવાનને બાંધી શકે છે. રોજ તો મંગલ ગીત ગયા પછી કનૈયો જાગે. આજે ઈચ્છા હતી કે માખણ તૈયાર થયા પછી કૃષ્ણને હું જગાડીશ. આજે યશોદાજી દધિમંથનમાં તન્મય થયા છે. તન, મન અને વચન એક બન્યા છે. તેથી કૃષ્ણ આપોઆપ જાગ્યા છે. આજે લાલાને જગાડવાની જરૂર પડી નથી. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ અને સ્તનપાન કરવાની ઈચ્છા થઈ. દધી વલોવતી પોતાની માતા પાસે ધીરે ધીરે આવ્યા છે. માની સાડીનો છેડો ખેંચ્યો. મા તો એવા તન્મય થયેલા કે લાલો ક્યારે આવ્યો એની ખબર પડી જ નહીં. કનૈયો કહે છે, માં તું કામ છોડી દે, મને ગોદમાં લે, મને ભૂખ લાગી છે. સ્તનપાન કરતા કરતા આજે કનૈયાને એવી ઈચ્છા થઈ કે ચાલ માની હું પરીક્ષા કરું કે માને હું વાલો છું કે સંસાર. ખોળામાં સૂતા સૂતા કનૈયાએ વિચાર કર્યો, અગ્નિને આજ્ઞા કરી કે તું ચૂલામાં જા એટલે દૂધનો ઉભરો આવશે અને દૂધ ચૂલામાં પડશે. મને જો મારી માં છોડીને જશે તો માને સંસાર વાલો, અને જો માં મને નહીં છોડે તો હું માને વાલો. કનૈયા અગ્નિદેવને આહ્વાન કર્યું છે. અગ્નિએ ચૂલામાં પ્રવેશ કર્યો એટલે દૂધનો ઉભરો આવ્યો. દૂધનો ઉભરો આવતા અનેક કારણો મહાત્માએ બતાવ્યા છે. યશોદાજી ને લાલાને મૂકી ચૂલા ઉપરથી દૂધ ઉતારવા ગયા. આજે યશોદાજી
લાલાને છોડી લૌકિક કામ કરવા ગયા. કૃષ્ણને લાગ્યું કે માતાજીનો જીવ હજી લૌકિક કામમાં છે. મારા કરતાં માને સંસાર વધારે વહાલો લાગે છે, એટલે માને શિખામણ આપવા દધીની ગોળી ફોડી. તે વખતે બાળ મિત્રો આવ્યા. મિત્રો પૂછે છે, લાલા આજે કોઈના ઘરે જવાનું છે? કનૈયો કહે છે, આજે કોઈના ઘરે નહીં, આજે મારા ઘરનું જ માખણ ખવડાવીશ. આજે ભગવાન બધાને પોતાના ઘરનું માખણ આપે છે અને ખવડાવે છે, પોતે પણ ખાય છે, વાનરોને પણ ખવડાવે છે. યશોદાજી પાછા આવીને જોયે તો દધીની ગોળી જે હતી એ ફૂટેલી હતી, દહીં ઢોળાયેલું હતું. આ લાલાનું જ કામ છે. લાલાએ રીસમાં ગોળી ફોડી, પણ લાલો ક્યાં છે? લાલો ક્યાં છે? જોયે તો કનૈયો સિક્કા ઉપરથી માખણ લઈ બધાને ખવડાવે છે. માતાજી માખણની ચોરી કરતા જોયે છે. યશોદાજીને આશ્ચર્ય થયું. લાલાને ચોરી કરવાની આદત પડી ગઈ છે. ગોપીઓ કહેતી હતી એ વાત સાચી છે ને લાલાને આજે હું પકડીશ, એને કાનડિયા સાથે ઊભો રાખી અને બાંધીશ. તેની સાથે ખાંડણિયા સાથે હું બાંધીશ. યશોદાજીએ હાથમાં લાકડી લીધી. માતાજી હાથમાં લાકડી લઈ કૃષ્ણને પકડવા દોડ્યા. મિત્રો કહે છે, લાલા માં આવી, માં આવી. કનૈયો દોડે છે આગળ, કૃષ્ણને પાછળ. માતા યશોદા શ્રી કૃષ્ણ હાથમાં આવતા નથી. માતાજી દોડતા દોડતા થાકી ગયા છે, ખૂબ થાકી ગયા, એટલે લાકડીનું વજન પણ સહન થતું નથી. યશોદાજીએ જેવી લાકડી ફેંકી, લાલાને એટલું જ જોઈતું હતું. માએ લાકડી ફેંકી દીધી એટલે કનૈયો ઊભો રહી ગયો. સામે દોડતો આવી માને કહેવા લાગ્યો. માની સન્મુખ ઊભો રહ્યો એટલે મા એ લાલાને પકડ્યો છે. કનૈયો રડવા લાગ્યો. માએ કહ્યું, તને બધું જ આવડે છે, તું ખૂબ નાટક કરે છે, તું ખોટું રડી રહ્યો છું, હું તને બરાબર જાણું છું. બાળકોને દુઃખ થયું, કનૈયા આજે મા મારશે. બાળકોએ કહ્યું, માં લાલાને બાંધીશ નહીં. લાલાને એ ચોરી કરી તો પોતાની માટે ક્યારેક પોતે ખાધું નથી, બધું માખણ અમને ખવડાવ્યું છે, વાનરોને ખવડાવ્યું છે. પરમાત્મા એવા છે કે એમનું કોઈ પણ કાર્ય આપણે કરીએ તો એમની કૃપા તો જીવ પર થાય છે, પણ જે ઋણ પરમાત્માના માટે જીવથી થયું હોય એ ઋણ પરમાત્મા ચૂકવે છે. રામ જન્મમાં વાનરોએ ભગવાનને મદદ કરેલી હતી. કૃષ્ણ જન્મમાં વાનરોને પણ ભગવાને ખવડાવ્યું છે. વૃતાંત અહીંયા કીધું છે કે લાલાને જોઈને બાળકોને દુઃખ થયું. બાળકો માને વિનવે છે, માને કહે છે કે તું લાલાને બાંધીશ નહીં. યશોદામાનું હૃદય પીગળ્યું છે. કન્યાઓ બધાને કેટલો વહાલો છે, પણ હું શું કરું? લાલાને ચોરી કરવાની આદત પડી ગઈ છે, તે આદત મારે છોડાવવાની છે. આ આદત છોડાવવી પડે. લાલાને 2 કલાક બાંધીશ, પછી છોડી મૂકીશ. યશોદાજીએ નિશ્ચય કર્યો છે, આજે તો લાલાને બાંધીશ. યશોદાજી બાળકોને ધમકાવે છે. માનો ક્રોધ જોઈ બાળકોને ડર લાગે છે. આજે યશોદામાં લાલાને મારશે. બાળકો વિનંતી કરે છે, માં લાલાને બાંધીશ નહીં. કનૈયો જે છે એ પોતાના મિત્રોને કહે છે કે માને જે કરવું એ કરવા દો. યશોદા ખાંડણિયા પાસે લાવ્યા છે. બાળકો દોડતા ઘરે ગયા છે. ગોપીઓને ખબર આપી છે. ગોપીઓ દોડતી આવી છે, માં છોકરો નહોતો ત્યારે તું રડતી હતી, આજે લાલાને તું બાંધવા તૈયાર થઈ છે. માં હું ગરીબ છું, લાલો રોજ મારા ઘરે આવે છે, ગોળી ફોડે છે, છતાં મને તેને બાંધવાનો વિચાર આવતો નથી. માં હું ગરીબ છું, છતાંય તમને જોઈતી હોય તો 5 ગોળી દહીં ભરીને હું તમને આપી જઈશ. કનૈયાને છોડી દે. 1 ગોળી માટે તમે આવું કેમ કરો છો? ગોપીએ આવા વચનો શ્રવણ કરી. યશોદા માના મનમાં થાય છે કે કૃષ્ણ પ્રત્યે આમનો પ્રેમ કેટલો છે. 1 ગોળી તમારા કૃષ્ણએ ફોડી છે. એક ગોપી કહે છે કે એની જગ્યાએ હું તમને 10 ગોળી આપું. 1 ગોળી ફોડી એમાં શું થઈ ગયું? માં લાલાને બાંધીશ નહીં. યશોદાજીએ ગોપીઓને ઠપકો આપે છે, છોકરો મારો છે, તમારે પંચાયત નહીં કરવાની.
સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રાજન કાળના પણ કાળ શ્રી કૃષ્ણ આજે યશોદાથી ડરી રહ્યા છે. કૃષ્ણ થરથર કાપી રહ્યા છે. યશોદાજી બાલકૃષ્ણને ખાંડણીયા સાથે દોરડીથી બાંધવા જાય છે. દોરી 2 આંગળ ઓછી પડે છે. બીજી દોરી પાછી બાંધી તો 2 આંગળ ઓછી પડી. ત્રીજી બાંધી, ચોથી બાંધી. થોડું ને થોડું ટૂંકું પડતું જાય છે. ગોપીઓ યશોદાજીને કહે છે કે માં, તું જેને બાંધવા પ્રયત્ન કરી રહી છે એ બંધાયો નથી. તે તો અમને સંસારના બંધનમાંથી છોડાવવા આવ્યો છે. યશોદાજીને આશ્ચર્ય થયું છે. એ જોઈ ગોપીઓ હસવા લાગી, જાણે કહેતી હોય કે ભગવાનને થોડી બંધાતા હશે. શ્રી કૃષ્ણએ જોયું કે માં પરિશ્રમથી થાકી ગયા છે, હવે પરસેવાથી રેબઝેબ થઈ ગયા છે. માનો પરિશ્રમ જોઈ પરમાત્માએ કૃપા કરી. ભગવાનથી હવે રહેવાયું નહીં, તેથી કૃપા કરી પોતે જાતે બંધનમાં બંધાઈ ગયા. શ્રી કૃષ્ણને યશોદા ઉપર દયા આવી. બાલકૃષ્ણ વિચારે છે, માં, મારા બંધાવાથી તું રાજી થતી હોય તો મને બંધાવામાં કોઈ વાંધો નથી. બાલકૃષ્ણ બંધાયા તો યશોદાથી જ બંધાયા છે. યશોદાની ઈચ્છા પરિપૂર્ણ થઈ છે. પરમાત્માને કોઈ બાંધી ન શકે. જ્ઞાની પુરુષો અને ભક્તો ભગવાનને પ્રેમ બંધનથી બાંધી શકે છે. બિલ્વમંગળનું દ્રષ્ટાંત છે. રસ્તા ઉપર ચાલતા ચાલતા એ જતા હતા, એવામાં એક ખાડામાં એ પડી ગયા. શ્રી કૃષ્ણ ગોપ બાળકનું રૂપ ધારણ કરીને આવે છે. બિલ્વમંગળનો હાથ પકડી તેમને બહાર કાઢે છે. કૃષ્ણના કોમળ હસ્તના સ્પર્શથી બિલ્વમંગળને લાગ્યું કે આ સાક્ષાત પરમાત્મા છે, ભગવાન છે. સુરદાસજી પૂછે છે કે તમે કોણ છો? શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો કે હું એક ગોપાળનો બાળક છું. એમ કહી ભગવાન ત્યાંથી નાસી ગયા. ત્યારે બિલ્વમંગળ કહે છે કે મારો હાથ છોડીને તમે જાઓ છો, પણ મારું હૃદય છોડીને જાઓ ત્યારે તમે ખરા. મેં તમને મારા હૃદયમાં બાંધ્યા છે. તમે હૃદયમાંથી નાસી જાઓ ત્યારે ખરા. हाथ छुड़ा के जाते हो, हाथ छुड़ा के जाते हो, निर्मल जान मोही, जाओगे जब हृदय से सबल कहूंगा तो. દામોદર લીલાના વર્ણનમાં સંતો પાગલ બન્યા છે. તેઓ લખે છે કે જ્ઞાન અને તપ ઉપર ભક્તિનો વિજય છે. જ્ઞાનીઓ તપના પ્રભાવે પરમાત્માના દર્શન કરી શકે છે, પણ કૃષ્ણને એ બાંધી શકતા નથી. લાલાને બાંધી યશોદામાનું શરીર રસોડામાં, પણ મન શ્રી કૃષ્ણમાં છે. તેને થાય છે કે કનૈયાને બાંધીને મેં ઠીક નથી કર્યું, પણ હું શું કરું? એને ચોરી કરવાની આદત પડી ગઈ છે, તે છોડાવવાની છે. આજે કોઈ બાળક ઘરે ગયા નથી. કનૈયા અમારા લીધે તને બંધાવવું પડ્યું. લાલા તને દુઃખ થાય છે? કનૈયો કહે છે મને કોઈ દુઃખ નથી થતું. શ્રી કૃષ્ણએ વિચાર્યું કે આજે બળદગાડાની લીલા કરું. બળદ થઈશ અને ખાંડણિયાને હું ગાડું બનાવીશ. આ ખાંડણિયા ને બળદગાડાની જેમ હું ખેંચીશ. અને કૃષ્ણ એને ખેંચવા લાગ્યા. શ્રી કૃષ્ણ ત્યાંથી ખેંચતા ખેંચતા પેલા યમલા અર્જુનના ઝાડ પાસે આવ્યા અને બંનેની વચ્ચેથી નીકળ્યા. ખાંડણિયાનું આડું પડી ગયું એટલે પેટ પરથી બાંધેલા દોરડાથી ખાંડણિયાને ખેંચ્યો એટલે વૃક્ષ પડી ગયા. તેમાંથી બે તેજસ્વી પુરુષો બહાર આવ્યા. આ બે વૃક્ષો અગાઉના જન્મમાં કુબેરના નળ કુબેર અને મણિગ્રીવ નામના પુત્ર હતા. તેઓ યક્ષ હતા, લક્ષ્મી યુક્ત હતા, પણ નારદજીએ શ્રાપ આપવાથી તેઓ વૃક્ષનો અવતાર ધારણ કરવો પડેલો. આમ બંધન લીલામાં શ્રી કૃષ્ણએ મોહન લીલા કરી યમલા અર્જુનનો મોક્ષ કર્યો. અત્યાર સુધી બે ઝાડ પડ્યા નથી. યોગમાએ ઝાડ પકડી રાખેલા હતા. નર કુબેર મણિગ્રીવ ગોલોકમાં ગયા એટલે બંને ઝાડ પડી ગયા છે. ઝાડ પડવાનો અવાજ આવ્યો. ગોપીઓ દોડતી દોડતી ત્યાં આવી છે. આ મોટા ઝાડ કેવી રીતે પડી ગયા? નારાયણની કૃપા થઈ, અમારો કૃષ્ણ બચી ગયો. નંદ બાબા દોડતા આવ્યા છે. જોયું કે કનૈયાને ખાંડણી સાથે કોઈ બાંધ્યો છે. અને કોને બાંધ્યો છે?
આને કોઈ છોડતું કેમ નથી? નંદ બાબા દોડતા આવ્યા અને કૃષ્ણને છોડ્યા. નંદ બાબા કનૈયાને કહે છે, બેટા તારી માએ તને બાંધ્યો હતો. નંદ બાબાએ યશોદાને ઠપકો આપ્યો, તમને વિવેક નથી. લાલાને કેમ બાંધ્યો? યશોદાજી વિચાર કરે છે અને જવાબ આપે છે, મારે ક્યાં બાંધવાની ઈચ્છા હતી, પણ એને ચોરી કરવાની આદત પડી છે, તે છોડાવવાની છે. મેં બાંધ્યો તે પ્રેમથી બાંધ્યો છે. યશોદાજી લાલાને કહે છે, બેટા મેં તને બાંધ્યો તે તું ભૂલી જજે. બેટા મેં તને બાંધ્યો એ મનથી, જે હું બાંધ્યો નહોતો, પરંતુ જે મારા હૃદયમાં ભાવ થયેલો કે તારા આ ચોરી કરવાની આદત છૂટે માટે મેં તને બાંધ્યો હતો. મેં તને બાંધ્યો પણ મનમાં રાખીશ નહીં. બેટા તું બધું ભૂલી જજે. કનૈયો કહે છે, માં હું બધું ભૂલી જઈશ. તે મને બાંધ્યો એ ભૂલીશ નહીં માં. થોડા સમય પછી હું દ્વારકાનો રાજા થઈશ માં, પણ હું બરાબર યાદ રાખીશ કે મને યશોદામાએ બાંધ્યો હતો. માં હું તને છોડીને જઈશ, પણ તારો પ્રેમ ભૂલવાનો નથી. તારું પ્રેમ બંધન કનૈયો કદી ભૂલશે નહીં. માં હું રૂક્ષ્મણીનો નહીં, માં હું કોઈનો નહીં, માં તારો બંધાયેલો છું. આ ગોકુળની મુખ્ય લીલા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. અનેક વાર ગોપીઓ યશોદા મા પાસે આવે છે, માં મારા ઘરે કનૈયાને મોકલો ને. કનૈયો પૂછે છે કે હું તમારા ઘરે આવું તો મને શું આપશો? ગોપીઓ કહે છે, માખણ આપીશ. કનૈયો પૂછે છે કે કેટલું માખણ આપશો? ગોપીઓ કહે છે, આટલું બધું આપીશું. વૃતાંત અહીંયા કરેલું છે. કનૈયો જે માખણ માટે કહે છે, પોતાના મિત્રો સહિત વાનરો માટે હું માંગુ છું, મારે એકલાને ખાવું નથી. ત્યાર પછી માલણનો પ્રસંગ આવે છે.